72,000 નાડીઓ આપણા શરીરમાં ફેલાયેલી છે. એનું કામ શું છે? એ શું કરે? આપણે આગળ 7 ચક્ર વિશે વાત કરી. આ 7 ચક્ર અખંડ બ્રહ્માંડમાંથી પ્રાણ ઉર્જા સ્વીકારી તો લે છે, પરંતુ એને શરીરના દરેક નાનામાં નાના કોષ સુધી આ પ્રાણ ઉર્જાને પહોંચાડવાનું કામ એ નાડી કરે છે. એ પણ આપણા બેઠાડા અને આળસુ જીવનના લીધે બ્લોક થઈ જાય. આજે આપણે એ નાડીઓને યોગ્ય રીતે કાર્યરત રાખવા શું કરવું ને એ જાણીએ. આ નાડીઓ વાયુની બનેલી છે અને એટલે જ સાયન્ટિસ્ટે એનું કોઈ પ્રૂફ મળતું નથી. આવી 72,864 નાડી આપણા શરીરમાં ફેલાયેલી છે, જેમાંની 3 મુખ્ય નાડી છે: એડા, પિંગળા અને સુષુમ્ના. અને તમે સાંભળ્યું હશે કે નાભી પાસે સર્પાકારમાં આ નાડીઓ ગોઠવાયેલી છે, જેને કુંડાલિની ચક્ર કહેવાય છે. જ્યારે આ કોઈ પણ નાડીમાં બ્લોકેજ આવે ને, ત્યારે એ જગ્યાનું નાનું અંગ રોગિષ્ટ થઈ જાય. તો શું કરવાનું એના માટે? એના માટે જ્યારે પણ દિવસમાં તમને યાદ આવે ને, ત્યારે ઊંડો શ્વાસ લેવાનો. લ્યો, આટલું જ? હા, આટલું જ. પણ હા, શ્વાસ એવી રીતે લેવાનો કે જેથી શ્વાસ છેક નાભી સુધી પહોંચે, પેટ ફૂલે. કોઈ પણ પ્રાણાયામ કરો ત્યારે હંમેશા જે ઊંડો શ્વાસ લ્યો છો ને, એ ક્યારેય પણ ફેફસામાં ભરવાનો હોતો નથી. છાતીનો 1 પણ ઇંચ શ્વાસ અંદર લેતી વખતે વધવો ન પડે તો જ પ્રાણાયામ સાચા થાય. હંમેશા નાના બાળકની જેમ પેટ જ ફૂલવું પડે શ્વાસ અંદર લેતી વખતે, અને એવી જ રીતે પેટ અંદરની બાજુ શ્વાસ બહાર કાઢતી વખતે. કુદરતે આપણને નાના હોય ને ત્યારથી આ રીતે જ શ્વાસ લેતા શીખવાડ્યું હોય છે, પણ આપણે શ્વાસ ધીમે ધીમે ટૂંકો કરીને માત્ર ફેફસામાં જ ભરીએ છીએ. શ્વાસ છેક નાભી સુધી લેવાથી જે કુંડાલિની ચક્ર સુષુપ્ત અવસ્થામાં હોય છે ને, એ જાગૃત થાય છે. આપણી નાડીઓ જે વાયુની બનેલી છે ને, એ આ દબાણથી ખુલી જશે અને તમારા દરેક કોષમાં પ્રાણ ઉર્જા પહોંચી શકશે. પ્રાણાયામ એટલે આ જ પ્રાણ ઉર્જાને શરીરમાં દરેક કોષ સુધી પહોંચાડવાનું કાર્ય. જો તમને સમય હોય ને, તો દિવસમાં અડધો કલાક પણ નાડી શોધ પ્રાણાયામ કરશો ને, તો એ તમામ નાડી ફીલ કરી શકાય અને ખોલી શકાય. આપણા ઋષિ મુનિઓ વર્ષો સુધી આ પ્રાણાયામ કરતા. નાડી શોધ પ્રાણાયામ એ દરેક પ્રાણાયામના પિતા છે, પણ વર્ષો સુધી આ પ્રાણાયામ લુપ્ત અવસ્થામાં રહ્યો છે. પણ હવે લોકો જાણી રહ્યા છે. શું તમારે આ નાડી શોધ પ્રાણાયામ વિશે વધારે જાણવું છે, અથવા તો બીજા કોઈ વિષય પર વધારે જાણવું હોય તો કોમેન્ટ કરજો. બાકી આપણે આગળના ભાગમાં મુખ્ય 7 ચક્ર વિશે વધારે જાણશું. આવજો.